स्वागत करावे हिसाब सजली राहे मंगल गावे मन उपजी फुलवारी रे साजे गाजे बाजे गूंजे सपनोरी ये किलकारी रे वन उपवन अभिनंदन करता छाई धगा परियारी रे शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे मन हर जाओ धन बरसाओ धन सुखवाड़ो जी रे आयो रे शुभ दिन आयो रे झगमग तारे लाई जो जी झगमग तारे लाई जो झगमग तारे लाई जो जी झगमग तारे लाई जो झगमग तारे लाई जो जी खुशियाँ बांटूं दिल में सबके साकर मिसरी भर दो जी हर घूमर रसिया मीठा मीठा गाओ रे आयो रे शुभ दिन
छलक उठा खुशी का खुमार, क्या कहना। बस प्यार की यही एक धुन हर सुबह शाम बजती रहे। गले में महकता रहे प्यार भरी बाहों का हाल, क्या कहना। परिवाરના અમે આજ પધારેલા દરેક મહેમાનો, પરિવારના ભાઈઓ, કુટુંબ પરિવાર, મામા મોસા, ઉપસ્થિત તમામ કુટુંબ પરિવાર, મહેમાનો, સગાવાળા, સ્નેહી દરેક પરિવારનો અને આપણે જેમ જેમ સમય મળે એમ બધા આપણે આનંદ કરવાનો છે. એટલે ડાયરો બધા ભાઈ આગળ આવી જજો, થોડીક વાર ફોટોગ્રાફી ભાઈ હમણાં 5 મિનિટ બધા અહીંયા આવી જજો. તેથી કુટુંબ પરિવારના ભાઈ આજના આ દિવ્ય પ્રસંગે ભારતજીમાં પધાર્યા છે અને આજના પ્રસંગે વિલાસભાઈ દેવાંગભાઈના નામ પર સંસ્કારનો કાર્યક્રમ છે. ભારતજીનો આ પ્રસંગે મનસુખભાઈ હાથ પહેરાવી અને હાર્દિક સ્વાગત કરે છે. બોલો કુળદેવી માત કી આજ આનંદ આજ
આજ દેવાભાઈના નામ માંડી રાજી થાય આજ આનંદ આજ ઉત્સવ સમગ્ર સકિત આવી જવાની હતા આજ આનંદ પરિવારના નામ આજ આજ ઉત્સવ દિયા દરવાન આજ આનંદ રણ જીતે આજ આજ દાદા બાપાના આજ આનંદ આજ ઉત્સવ સંગના સત્ય અમારા મંદિરે આજ આનંદ આજ પાછો આવ્યો ટેમ્પરેચર થઈ ગયું છે હાઈ થઈ ગયું છે અને એ તેની મારા વાળા બધા મને આવે કે ભાઈ તમારા દીકરાની તેથી પણ સાચી જીવનમાં 16 જાતના સંસ્કાર કીધા માનવ દેહ ધારણ કર્યો 1,84,000 જેના કર્યા પછી મનુષ્ય જે અવતાર ભગવાન આપ્યો અને અહીંયા માનવ દેહ ધારણ કર્યા પછી જીવનમાં 16 જાતના સંસ્કાર ધારણ કરવા પડે એમાં આપણે બ્રાહ્મણો દેવથી પણ ગુલાબ અવતાર માનવ દેહની માલિકોરા બ્રહ્મ સમાજમાં બ્રાહ્મણોનું ભવ્ય ધારણ કરવું હજારો વર્ષ તપ કરવું પડે આવો પવિત્ર અવતાર કે બ્રહ્મ સમાજ એના આરોગ્ય પણ બધાયા અને આજે છોકરાઓના આરોપના છોકરે જે નામકરણ સંસ્કારનો કાર્ય કરશે તો સંસ્કારમાંના એક સંસ્કાર એ નામકરણ સંસ્કાર દીકરાનો જન્મ થાય 5-6 દી થાય એટલે બાબાની છઠ્ઠી આવે અને છઠ્ઠીનો સંસ્કાર કરે કે ભાઈ આજ અમારા દીકરાની છઠ્ઠી છે એટલે છઠ્ઠીનો સંસ્કાર કીધો એનાથી મોટો થાય વિદ્યા અભ્યાસે જાય ત્યારે અહીંયા વિદ્યા અભ્યાસની માલિકોના એને પણ વિદ્યાનો સંસ્કાર કહેવાય એનાથી મોટો થાય જનોય ધારણ કરે એ જનોયનો સંસ્કાર એને યજ્ઞ કરવાનો સંસ્કાર અને આજે તે બાળક નામ માંગે એને નામકરણ સંસ્કાર કહેવાય નીકળો નહીં હું નીકળો આવા જે 16 જાતના સંસ્કારો છે એ માનવ દેહ સર્વપ્રથમ બ્રાહ્મણોએ ભક્તિ લોકની માલિકોરા અને પ્રથમ ધારણ કર્યા ભક્તિ લોકની માલિકોરા 16 સંસ્કારનું પૂજન બ્રાહ્મણો છે એવા આ દેવાભાઈના લગ્ન છે એક લગ્નનો સંસ્કાર કહેવાય આ જેના નામમાં જે નામનો સંસ્કાર છે આવા આ પવિત્ર સંસ્કારો ધારણ કર્યા નન્ના મોને લુગડો ગોત્રમાં એક નામકરણ ન થયું હોય ગુરુ ધારણ ન થયા હોય તો એનું દેવ પણ સ્વીકારતા નથી આમ જગતની માલિકોના એક મહાપુરુષો થઈ ગયા એની ગાથા જેને આપણે જોયા નથી એવા બધા દાતાઓ સુરવીરો મર્દો ભક્તો જેની ગાથા આરોપના ટુકડામાં ઇતિહાસમાં અમર ગાથા હતા એટલે સંસારમાં સુખનું આ બંગાળનું પુસ્તક દરેક ધર્મ કર્મની વ્યાખ્યાઓ કીધી ભગવાન નાનો માણસ હોય તેથી એ બારોટ આવે મનસુખભાઈ દિલ્હીની ગાડી માથે વયો જાય તેથી એ બારોટ આવે કે નાનો માણસ હોય તેથી આશીર્વાદ દે ભાઈ બારોટ બાપા
દાતારી તો ઘણી ભગવાને દિલમાં દીધી પણ બાપા સમય નથી, પણ આશીર્વાદીઓ ભગવાન એટલી સમય આપે તો તેથી તમને હુને મળી દેવા. એટલે અહીંયા આશીર્વાદ એક બેન અને બારો શુભ કામનાના ધણી કેમ લોકોની માલિકોરા એ બેનો 5 મિનિટ સાંભળજો, બેનો 5 મિનિટ સત્સંગ સાંભળજો, 5 મિનિટ સાંભળજો. એક બેન અને બારો મૃત્યુ લોકની માલિકોરા શુભ કામનાના ધણી. બેન પણ હારા પ્રસંગની વાત જોવે, બારો પણ હારા પ્રસંગની વાત જોવે. બીજા નંબરમાં જે મંગળમય પ્રસંગની માલિકોરા આશીર્વાદ દેવા માટે આ બધા ઉપસ્થિત હતા. પછી બારો અને બેન એની કોઈ ફી નથી, મનસુખભાઈ ફી વગરના કોઈ પણ જાતનો ચાર્જ નહીં, મફત. રાખડી બાંધવાનો ભાવ નહીં, ભારોનો ભાવ નહીં. આ તો કલિયુગની માલિકોરા બધાના બંધારણનો ભાવ ફિક્સ થઈ ગયા. તમે અહીંયા પૂછો તો મારો આ ચાર્જ છે, પેલા એડવાન્સમાં ચાર્જ છે. યજ્ઞ કરવાના તમે 51,000 રૂપિયા થાય, કથા કરવાના તમે 50,000 થાય, સપ્તાહ વાંચવાના તમે 8 લાખ થાય. દરેક પ્રસંગના જ્યાં જાવ ત્યાં ફી છે. એક ફી નથી ત્યાં બેન પાસે રાખડી બાંધવાનો કોઈ ભાવ નહીં, એક બારો પાસે એનો પણ કોઈ ભાવ નહીં. એટલે કલિયુગની માલિકોરા જે ધર્મ રહ્યા, ધર્મ ઘણા છે, ધર્મની વ્યાખ્યાઓ ઘણી બતાવી. એ બધી કથાઓ કા નામ રે બીજરે કાર્ય બીજરે બિંભાટ, એ બિંભાટ કા નામ રે બીજરે કાર્ય બીજરે. કોઈ પીઠ બનાવી જાય બારો કાઢો વાછરો કોઈ જોયું નથી, ભાઈ બહેન રાહડા કોઈ બોલે હે મહાપુરુષ કોઈ જૈન વાહે, કોઈ સમાજ વાહે, કોઈ બ્રાહ્મણો વાહે, જેને પોતાના બલિદાન દીધા એવા મહાપુરુષોની ગાથા મૃત્યુલોકમાં વચાય એને ન કરી ત્યાં એક નાળિયેર વધે ત્યાં મહેનતા કરી જાય. એક ભીટી ખોવાઈ ગઈ હોય સમજ્યા, અને યાદ સમજો તો ઘરની માલિકોરા ફાફા મારે તે ભીટી મારી ત્યાં ખોવાઈ ગઈ છે. એક પૂરા બાપા તારું નાળિયેર વધેલી રાખી દાદા સમજ્યા હોવ લઈને આવે બા આ તો અહીંયા ધાના ડબલામાં ખાંડના ડબલામાં કે ચા કરવા ગઈ ત્યાં કચરી રહી ગઈ, એક નાળિયેરમાં વીટી જડી જાય. એ આ મહાપુરુષો એની ગાથા બારો કાવડ લઈને કાંઈ કરે. આમાં બધા બેઠા અહીંયા જે માંગીએ મળે. આજ ભેગું ત્યાં ઝોપડો વધાર્યો, અહીંયા સતીમાં સુરાપુરા પોંચેલી માતાજી અને સમસ્ત પરિવાર આપણો આઠવા બનેજા પરિવાર અહીંયા બિરાજમાન છે. અહીંયા ભારતના ઝોપડો આવે બધા આવી ગયા એમાં. એટલે ત્યાં જે કાંઈ માંગીએ મળે, અહીંયા જે કાંઈ આપણે આશીર્વાદ લઈએ એ આજે અહીંયા બિરાજમાન હોય. માનો તો મેં ગંગામાં હું ના માનો તો બેહતા પાણી. શ્રીમદ ભાગવત છે, કબાટમાં પડ્યું એટલે ઝોપડી હોય, પણ પાછું તો વ્યાસપીઠ ઉપર આવી જાય ત્યાં તમે કહો તો ચંદનને સુખડને ફૂલને હારને સમજ્યા ત્યાં એની પૂજા થવા માંડે એટલે ભગવાન કૃષ્ણ ભગવાન ત્યાં બિરાજમાન થઈ જાય. એમ આ આપણા બાપ દાદાનું પુસ્તક અહીંયાથી માગીએ મેળામાં જવું હોય કે ભાઈ તાઈ તો બાપા 500 રૂપિયા કે શું કરવા કે ભાઈ મેળામાં જવું ચોપાટીએ એટલે કાંઈ વાંધો નહીં, અરે ભાઈ આ 1000 રૂપિયા કઈ જલસા. એટલે એ મા બાપ આપે એમ આમાં આપણા પૂર્વજો બેઠા, આપણા વડીલો બેઠા, જેને રાતથી સુધી ભાઈ તપ કર્યું. જે સમયની માલિકોરા કાંઈ હતું નહીં, છોકરો 2 છોકરા બાવળી હાથાની એ આની માલિકોરા આટાડે વચાય. એ સમયમાં પૈસા નહોતા. બારોટ આવે ભાઈ બારોટ કે 2 ઘટા જોવા નથી દેજો હે દાણાનો વ્યવહાર હતો. એ સમયથી આ પરંપરા ટકાવી. જેમ આપણા મહાપુરુષો વિદ્વાનો હતા, બુદ્ધિજીવી હતા, પંડિતો હતા, એને સમજો હતો આ બધા ભારતના ઇતિહાસો જાળવી રાખ્યા. મનસુખભાઈ નકર લાખો કરોડો રૂપિયા લઈને ફરે પટાણે ઘણા સમાજ પોતે ભારતજીને અમારા ક્યાંય છે કાંઈ તો ફોન આવે કે અમે દાદાવાડી છે, કોઈ કે અમે ભાઈ ઘરમાં છે, કોઈ કે અમે ઘરમાં બાપા અમારો ઇતિહાસ પણ છે કે બાપા અમારો અગોરી બ્રાહ્મણનો ઇતિહાસ છે અમારી પાસે એને હાઈટમાં બાકી કોઈ હાઈટમાં નહીં સમજ્યા. ઘણા પારેખ પરિવાર ગોતે, દેસાઈ પરિવાર ગોતે, મહેતા પરિવાર ગોતે, રઘુવંશી પરિવાર, ઘણા ભારતને લાખો રૂપિયા દાન દેવા પણ ભારત નથી પડતા ભાઈ, ઇતિહાસ નથી પડતા. એટલે ઇતિહાસોની પરંપરા અમૂલ્ય છે. આપણા ધારાસભાની માલિકોરા કાંઈ નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા વડાપ્રધાન છે કે કાકો તમારો ઇતિહાસ સાચવજો, આ ઇતિહાસ રહે તો દુનિયા પર રહે. અહીંયા રામ મંદિર હમણાં બનાવ્યું સમજ્યા,
મોદી સાહેબે ત્યારે ત્યાં બાળકોને બધા નીકળ્યું કે હોના ચોપડાની માલિકોરા બધા ભેગા થજો અને અમૂલ્ય આ ઇતિહાસ બાળકના ચોપડે લખજો કે હજારો વર્ષ સુધી એની ગાથા બતાવવાની છે કે એક સમયની માલિકોરા આવા વડાપ્રધાન હતા અને એ વડાપ્રધાને એક આવું હજારો વર્ષના તપ કર્યા પછી પણ આ મંદિર તેને સાક્ષાત્કાર નજર સમક્ષ દેખાયું એમ એનો ઇતિહાસ સમજીએ બાળકના ચોપડા શું રાજાની કથા આવે યાદી રાજાની કથા આવે વસુદેવ રાજાની કથા આવે દધ્યુમન રાજાની કથા આવે બધા આવે રઘુ રાજાની કથા આવે વજ રાજાની કથા આવે દશરથ રાજાની કથા આવે રામચંદ્રજી ભગવાનની કથા આવે આ બધા પેઢીનામાં છે શ્રીમદ ભાગવતમાં એનો ચોપડો વાંચે એ કથા છે કાયમ અમર છે એને કોઈએ જોયા નથી વજ રાજા કેવા હતા કે મહાન દાનેશ્વરી હતા ભાઈ હે કે રઘુ રાજા કેવા હતા કે વચન સિદ્ધિ વાળા રઘુકુલ રીતે સદા ચલી જાય પ્રાણ જાય ઓર વચન ના જાય એની ઇતિહાસો કહેવાય કર્ણ રાજા કોણ હતો કે હોનાના દાન કરતો ભાઈ હે એને જોયો નથી પણ એ હોનાના દાન કરતો એના ઇતિહાસ અમર થઈ ગયા એમ એને પણ અમર થવું હતું વજ રાજાને કે ભાઈ મારે શું કરવું કે ભાઈ તારે અમર થવું હોય તો દાન કર દાનથી માણસ અમર થાય દેશ પ્રદેશની માલિકોરા ગમે જાય અમે આ પાકડી પહેરી હોય તો એવા જો પારો છે કે કેના કરતા અબોટી બ્રાહ્મણના દુનિયાની માલિકોરા આ અબોટી બ્રાહ્મણના સિદ્ધાંત માથે લઈને ફરે 50 વર્ષનો છોકરો તેની બાઈ જતી હોય તો કે આ ઘરવાળી છે ને તો એ તો ભાઈ ઓલા અઢી ભાઈ હે ઓહો ભાઈ તો વાંધો નહીં એ તો 500 વીઘાનો ધણી હે કે ભારો કે આ મોટર લઈને ફરતા હોય હે મર્સિડીઝ ગાડી લઈને જતા હોય નાથાભાઈ કે આ ભારો કે ભાઈ ઘરે જાવ ન નાથાભાઈના ને કે અબોટી બ્રાહ્મણના બાળકો રમભાઈ મોકલ્યા કે મોટા મોટા ભાઈ સાંસદો તારા સમજો એના ભારો બેઠા એટલે એનું ગૌરવ કહેવાય એવા ગૌરવશાળી જ્ઞાતિ લાખો કરોડના દાન કરનારી જ્ઞાતિ એ આ અબોટી ગ્રંથ સમાજ છે લાખો કરોડના તેને દાન કરી નાખ્યા કાંઈ સમજો તો મંડળી થાય મોટા મોટા મનોરથો થાય મોટી મોટી ભાગવત સંસ્થાઓ થાય મોટા મોટા ગામના જમણવાર થાય અને એ સમજો અહીંયા હરિહરની આંકર બોલે એમ દાતારી સુવીરતા મર્દાનગી અને ભક્તિ એ ત્રણેય ગુણ ત્રિવેણી સંગમ સમાયેલો હોય એ અબોટી ગ્રંથ સમાજમાં છે અને એની હાથ પાકડી કરી અને આ બાળકોને કેટલા ટાઈમથી નાસ્તા કરી બેઠા કે દાદાભાઈની હરણાથી બોલવાની છે તેથી બાળકના હોનાના થઈ જવાના છે માટે કોઈ દ્વારકા જય સકી છે સમય થોડો હોય જેમ જેમ આપણે ટાઈમ મળશે એમ આનંદ કરતા રહેવું અને હવે ફરી પાછા ગગને આવશે એટલે વંચાવણી આપણે આપી લઈએ પછી આગળ મજા જ કરવાની છે આજે 9 શાંતિ સુધી મનસુખભાઈ આવી રેખા 25 કે ભોજન સમજ્યા કે સાચા પર સાજા ભેવર સાજા લાડુ જાજા સેવ લીલો કરીને જાય કે ગાંઠિયા ખાવા તો કે ગાંઠિયા હાજર કે નથાર ખાવ નથાર હાજર આઈસ્ક્રીમ ખાવી તો આઈસ્ક્રીમ હાજર શાંતિ સુધી મજા કરવાની છે બધાય આપણે ભેગા બેસીને રાસ રમવાના છે આનંદ કરવાનો છે એટલા માટે જ માનવા નખાણા જીવનમાં લગ્ન કરી હુકામે ભાઈ હોય માટે કે ભાઈ ભગવાન સારા સમય આપે મજા કરવી કમાવાનું તો આખી જિંદગી છે માટે આ બધી આના દાનના મહત્વ લેખા એ બધા ઇતિહાસના આનામાં લખાય અને કાંઈ બચાશે એટલે બધા અડધી કલાક સાંભળજો બોલો દ્વારકા જે ભગવાન કીધા અમે થાકી ગયા એટલે છોકરાઓ થોડા હું હાથી હાંકતા શીખે તો આડાવના ચા થાય ખબર પડી જાય સમજા એટલે હવે રવિભાઈ બાળકને આપણે વિનંતી કરીએ એ પણ કંઈ એની ભાષા આડી પેઢીમાં કથા કરે એમાં બ્રાહ્મણનું કર્યું એટલે દેવથી પણ સુલભ પવિત્ર કર્યું બ્રાહ્મણનું કીધું અને ભગવાનને પણ માના શું કરવા કે સૌથી પહેલા ભગવાનની પૂજા બ્રાહ્મણ ને થાય રતનબેન બાકી કોઈ ને ન થાય આપણે કોઈ પણ કાર્ય કરવું તો બ્રાહ્મણની જરૂર પડે કથા કરવી તો કે બ્રાહ્મણની જરૂર પડે સપ્તાહ કરવી તો કે બ્રાહ્મણની જરૂર પડે હોમ હવન યજ્ઞ કરવા મનસુખભાઈ તો બ્રાહ્મણની જરૂર પડે તો ભગવાનના પેલા બધા કાર્ય બ્રાહ્મણ ને થાય તો પણ ભગવાનને પણ વાલા બ્રાહ્મણ હોય ને એટલે હજારો વર્ષોથી આ કરે છે ભગવાન અમને બ્રાહ્મણ બનાવે નકામાં જાય તો ભલે છે બ્રાહ્મણ થવું લખવું છે એમાં અમે તમારા બાળકોને અમે કેટલા ઉભા કરે તપ કરે તે બ્રાહ્મણના બાળક થયા એટલે ભગવાને એવો મનુષ્યને અવતાર દીધો એમાં બ્રાહ્મણનું કર્યું મહાન રાજાઓ હોય હાથીની અંબાડીએ જતા હોય મનસુખભાઈ પણ બ્રાહ્મણને ઋષિ માનતા કોઈ નામા મળે તો હાથીની અંબાડી હેઠા ઉતરી એના આશીર્વાદ દે અને એને પગે લાગે એવું મહાન કર્યું દેવથી પણ દુર્લભ કર્યું બ્રાહ્મણનું કીધું દુનિયામાં તે કઈ હતું નહીં પાણીમય દુનિયા હતી જીવનમાં ભગવાન માં બેઠો તો રતનબેન જ્યારે ભગવાન માં વાત કરે કે હે ભગવાન કે મારે મૃત્યુ લોકમાં જાવું જીવનમાં બેઠો તો ભગવાન માં વાત કરે કે મૃત્યુ લોકમાં જાવું ત્યારે ભગવાન વિચાર કરે કે હું અહીંયા સાક્ષાત બેઠો અને આ જીવાત્માને જન્મ મરણના ફેરા લેવા અને મૃત્યુ લોકમાં જાઉં
ભગવાન વાત કરે એ જીવાત્મા કે મૃત્યુલોકમાં હું કરવાને જાય. અહીંયા કઈ કે હું તારી પાસે સાક્ષાત બેઠો. ત્યારે જીવાત્મા વાત કરે કે હે ભગવાન કે હું કઈ મૃત્યુલોકમાં જાઉં અને કઈ સારા કાર્ય કરી જાઉં તો અહીંયા હું અમર થઈ જાઉં અને મારી છોકરાએ અમારી પૂજા કરે. આજે મેં બારોટનો છોકરો આવ્યો, કોઈ ગઈભાઈ જોયા નથી પણ બૈડાએ અમારો છોકરો વધાર્યો અને એની પૂજા કરીને અને બારોટ બધાએ નામ માનશે ભાઈ અમર થઈ ગયા. એમ ભગવાન કાંઈ વાત કરી હું કઈ સારા કાર્ય કરી જાઉં તો હું અમર થઈ જાઉં. અને અહીંયાથી હું તમારી પાસે બેઠો મારે તમારી અગરબત્તી ફેરવવી પડે. તમે મારી નહીં ફેરવો, ફેરવશો પણ હું જો મૃત્યુલોકમાં જે કઈ સારા કાર્ય કરી જતો એ અમારી છોકરા મારી પૂજા કરે અને બૈરાવે પૂજા કરી બાપદાદાની કરી ને ત્યારે ભગવાન કે કાંઈ વાંધો નહીં મનસુખભાઈ કે જીવાત્મા કઈ પવિત્ર રાખે. હાલ મૃત્યુલોકમાં મોકલે કે હું કરે જોઈએ. વાત કરે એ જીવાત્મા તને મૃત્યુલોકમાં મોકલું પણ એના કાયદાઓનું પાલન કરવું પડે. આપણે એક દેશમાંથી બીજા દેશમાં જાય તો એ પાસપોર્ટ જોઈએ, પરમિટ જોઈએ, વિઝા જોઈએ, એના કાયદા હોય મનસુખભાઈ કે આડાવડી ગાડી આપી તો 500 રૂપિયા દંડ થાય, જ્યાં ત્યાં થૂંકીએ તો 2000 રૂપિયા દંડ થાય. એના વિદેશના કાયદા હોય તો આપણે તો દેવલોકમાં હતા પણ મૃત્યુલોકમાં માટે કાયદાનું પાલન કરવું પડે. કે ક્યાં કાયદા ભગવાન? તો કે સંસારમાં સુખ પામવા કંકાલનું દુઃખ કાપવું, કે યાચક ગતિથી દાન અન્નનું આપવું, પરણી પ્રિયા પર પ્રેમ રાખી, ઉચ્ચ કરણી યાચવી ભળદ ચરવા ભાવથી, હતમ સમરવા હારારી, ઉત્તમ વિચારોથી નિરંતર સુદંતર રાખવું, રાખી પ્રભુ ભક્તિથી નેક નીતિ. ભગવાન એને ઘણા કાયદા કહે, 16 જાતના સંસ્કાર કહે, ધર્મ કર્મની વ્યાખ્યા ઘણી ભગવાન સમજાવે. પણ જીવાત્માને ઉતાવળ હોય કે હે ભગવાન કે આ બધું કાંઈ યાદ નહીં કે કોરે કાગળે હું સહી કરી દઉં તમને કે કોરે કાગળે સહી કરી દઉં, બધાય કાયદાનું પાલન કરી. ભગવાન કે કાંઈ વાંધો નહીં, કોરે કાગળે અહીંયા જીવાત્મા સહી કરીને આવ્યું, અહીંયા જન્મ થાય મૃત્યુલોકમાં, છોકરો ઘોડિયામાં ઉવા કરે કે હું આઈને તું વા, કે હું આઈને તું વા, હું ચાલુ કર્યા. ભગવાન કે કાંઈ વાંધો નહીં, કલિયુગની આવી જીવાત્માએ માયા જોઈ પૈસાની માળા ભરી ગયો કે રંગરંગીની દુનિયામાં મનસુખભાઈ કે માયાની લાગી આ તો ભગવાનને ભૂલી ગયો જીવાત્મા. ભગવાન કે કાંઈ વાંધો નહીં કે છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય, કે મેં તને કાયદા તો ઘણા કીધા તું બધાય ભૂલી જાય મને ખબર હતી, પણ 3 કાર્ય કોઈમાંથી ખારું કાર્ય કરી આવી તોય તારો જીવાત્મા સફળ થાય ને તારી ત્યાંથી નાઈ ઉડી થાય. કે જન નહીં જણતો હરિનો ભગત, કા દાતાર ને કા સુર, કા હરિનો ભગત થઈને આવજે, કા દાતાર થઈને આવજે, કા સુરગી થઈને આવજે. આ 3 માંથી એક ખારું કાર્ય કરી આવી તોય તારે જીવાત્મા સફળ થાય. એમ જીવાત્માની વાત ઈ બધી વાત તો લાંબી છે, બધી વાત કરી તો દરિયા બરિયાના પાર ના આવે. દુનિયામાં તે કઈ હતું નહીં, પાણીમય દુનિયા હતી. ત્યારે ભગવાન ચૌચુની નિદ્રા કરતા હતા, જાગૃત થઈને જોવે તો જળમય સૃષ્ટિ બની. ભગવાન વિચાર કરે સૃષ્ટિની રચના કરું અને મનુષ્ય દેવતાનો બગીચો બનાવું. આપણે 50 લાખનો બંગલો બનાવીએ, આગળ ગાર્ડન ને બગીચો બનાવીએ એટલે બંગલાનું રૂપ ફરી જાય. એમ ભગવાન સૃષ્ટિની રચના કરતા હતા એટલે મનુષ્ય દેવતાનો બગીચો બનાવ્યો. એક પછી એક ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશને ઉત્પન્ન કર્યા, ત્રિગુણી માયામય સૃષ્ટિ રચાવા લાગ્યા. સતયુગ બનાવે, દ્વાપર યુગ બનાવે, ત્રેતાયુગ બનાવે અને કલિયુગ બનાવે. 18 પુરાણની રચના કરે, 4 વેદની રચના કરે. એક પછી એક ભગવાન સૃષ્ટિની રચના કરવા માંડે પછી વિચાર કરે કે આ વસ્તુ કોઈ અજર અમર રખાય નહીં. અજર અમર રાખીએ તો વસ્તુને અભિમાન આવી જાય, તો રાક્ષસ કોઈથી મરે નહીં કે અમર કરીએ તો. એટલે એક આયુષ્ય નક્કી કરી દો કે કેને કેટલું રહેવું. કે સતયુગને 17,88,000 વર્ષ રહેવાનું, દ્વાપરયુગને 12,96,000 વર્ષ રહેવાનું, ત્રેતાયુગને 8,64,000 વર્ષ રહેવાનું અને કલિયુગને 4,32,000 રહેવાનું. આ કલિયુગ છે, 4,32,000 ને આયુષ્ય છે. હજી 5,500 વર્ષ થયા, 4,46,000 વર્ષ બાકી છે. હજી હવે માયા જોવા મળે મનસુખભાઈ તો 4 લાખ વર્ષ થાય શું જોવા મળશે? એમ ભગવાને બધાની આયુષ્ય નક્કી કરી દીધા. પછી બધાય કે સતયુગ કેને કેવો, દ્વાપર યુગ કેને કેવો, બધાને આયુષ્ય નક્કી, બધાને પ્રમાણ બાંધી દીધા કે સતયુગમાં ગાય ધારણ કરે નહીં, હવા બળદૂત કરે, 21 હાથનું આદમી ખાતું, 60,000 નું બાળક કહેવાતું, અસત્ય બોલે નહીં, અસત્ય બોલે તો કેચકથી મસ્તક છેદી લેતા, સોનાની કાતે બ્રાહ્મણો જમતા, ઋષિઓ રાજપૂતી વર્તા. એ બધા સતયુગના પ્રમાણ હતા. કોઈ સતયુગમાં ખોટું બોલે નહીં, 60,000 નો બાળક કહેવાય. કાંઈ પણ ભૂલ કરે તો 60,000 વાળી ભૂલની માફી મળે. 1,25,000 ઉંમર હતી. 1.5 લાખ વર્ષ જીવે તો કહી કે 1.5 લાખ વર્ષ જીવે, 1,25,000 વર્ષ જીવતા. બ્રાહ્મણને જમાડો હોય તો સોનાની થાળી જોઈએ તો બ્રાહ્મણ જમે સતયુગમાં, નકા બ્રાહ્મણ ન જમે. ઈ બધા સતયુગના પ્રમાણ. ઈ પૂરો થાય, ત્રેતાયુગ ચાલુ થાય, રામચંદ્રજી ભગવાનની વાત આવે. ઈ આ રાવણને મારે લીલા કરે, પિતાના વચનનું પાલન કરે, 14 વર્ષનો વનવાસ ભોગવે. ઈ બધી ત્રેતાયુગની વાત. ત્રેતાયુગ પૂરો થઈ જતા દ્વાપર યુગ ચાલુ થાય.
એમાં કૃષ્ણ પરમાત્માની વાત આવે, ઈ કૃષ્ણને મારે એની લીલા, એમાં એક પરીક્ષિત રાજાની વાત આવે અને બારોટના ચોપડાના માહિતમ ત્યાંથી ચાલુ થાય. પરીક્ષિત રાજા જંગલની વાળી વાળા ભણતો હતો. ભણતા આગળ જોઈએ તો ઋષિ મહાત્મા તપમાં બેઠા હોય. ઋષિ મહાત્માને તપમાં જોઈ પરીક્ષિત રાજા વિચાર કરે, ઋષિ તો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તપ ચાલુ હોય, ગુઠણ નામી જટા, ગુઠણ નામી ડાભી વધી ગઈ હોય. ત્યાં તો પરીક્ષિત રાજા જોવે કે આ ઋષિ કે હાજુમાં તપ કરે, ખોટે ખોટે તપ કરે. ઋષિનું તપ જોવા માટે મહાન મરેલો હરખ પડ્યો હોય, ઈ ઋષિની ડોકમાં નાખે. ઋષિની ડોકમાં નાખતા મરેલો હરખ જ્યાં ઋષિનું તપ ભંગ થઈ જાય. તપ ભંગ થઈ જતા સામે જોવે તો પરીક્ષિત રાજા અને વિચાર કરવા માટે ક્રોધાયમાન થઈ જાય કે 1000 વર્ષથી હું તપમાં બેઠો તો મારું તપ ભંગ થઈ ગયું. પરીક્ષિત રાજાને જોઈ વાત કરે, હે પરીક્ષિત, હું 1000 વર્ષથી તપમાં બેઠો તો મારું તપ ભંગ કરી નાખ્યું. ચાલ તને શ્રાપ આપી દો કે આ શ્રાપ તને 7 દિવસમાં કરે તારું મૃત્યુ થાય. શ્રાપ આપી દેતા પરીક્ષિત રાજા તો ભૂલની માફી માંગવા માંડે કે ઓહો, કે મારાથી આવી ભૂલ થઈ ગઈ, બેન છે, ગોળ છે, ગુરુ છે, બારોટ છે, ચારણ છે, એની મસ્કરી થાય નહીં. એને પગે લાગીને એને આશીર્વાદ દેવાય, પણ મસ્કરી કરાય નહીં. એટલે પરીક્ષિત રાજાથી આવી ભૂલ થઈ ગઈ કે ઋષિની મસ્કરી કરી. શ્રાપ આપી દેતા ઘણી માફી માંગવા માંડે પરીક્ષિત રાજા કે ઋષિ મહાત્મા મને માફ કરી દે. ત્યારે ઋષિને દયા આવે, વાત કરે કે હે રાજા, કે તું માફી માંગસ, મને તારી દયા પણ આવે, પણ જીભમાંથી નીકળી ગયેલા શબ્દ ને ભાષામાંથી નીકળી ગયેલું બાણ કોઈ પાછું નથી આવતું. એકવાર જે શબ્દ બોલાઈ જાય કોઈ પાછા નથી આવતા. હવે આનાથી મારાથી કઈ ઉપાય થાય એમ નથી. હવે કે તું જંગલમાં ભણ, કે ભણતા કોઈ ઋષિ મહાત્મા તને બીજા હામાં મળે, એને પગે લાગ્યાથી વાત કરી તારો ઉદ્ધાર કરે એવું મને લાગે. ઋષિ મહાત્માને જોવા માટે પરીક્ષિત રાજા જંગલની માળી વાળા ભણવા માટે પાછા થોડો સમય આગળ ચાલે તો સુખદેવજી મહારાજને હામાં મળે. 16 વર્ષની ઉંમર, 18 પુરાણ 4 વેદ કથાસે કરે એનું તેજ જોઈ પરીક્ષિત રાજાને લાગે આ કઈ મારો ઉદ્ધાર કરે. પગમાં પડિયાથી વાત કરી, હે રાજા, હે ઋષિ મહાત્મા, કે મારાથી એવી ભૂલ થઈ ગઈ, મને શ્રાપ આપી દીધો, હવે આનો કઈ ઉપાય ખરો? જ્યારે ઋષિ વાત કરે કે હે રાજા, કે મેં 18 પુરાણ 4 વેદ તો ભણાઈ વાંચ્યા, પણ આમાં પિતૃ ભક્તિ એક મહાન બતાવી કે તારા બાપ દાદાને તારી દયા આવે તો તારો ઉદ્ધાર થાય, બાકી કઈ ઉદ્ધાર થાય નહીં. કે તારા બાપ દાદા કેવા મહાન હતા અને તે કેવું કાર્ય કર્યું હતું સાંભળ, અને તારા બાપ દાદાના વખાણ સાંભળતો રહીને દયા આવે તો તારો ઉદ્ધાર થાય. છોકરાની દયા મા બાપ ના, બાકી કોઈને આવે નહીં. બે છોકરા સામે બાંધતા હોય, કોઈ એને પાણો મારે, છોકરાને તેને મા બાપ પેલા હાડી કાઢે કે મારા છોકરાને પાણો કેને માર્યો. એક એના છોકરાની દયા મા બાપને આવે. એટલે ભગવાન કે તું ગંગા કિનારા માથે તારા બાપ દાદાનો ઝોપડો સાંભળ. ગંગા કિનારા માથે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને લઈ જાય. 7 દિવસ સુધી એની કથા સંભળાવે કે સાંભળ રાજા, કે તારામાં કેવા મહાન રાજા થયા, કે યાતિ રાજા થયા, યદુ રાજા થયા, કોસા રાજા થયા, બ્રજિતમાન રાજા થયા, ઈસ્વામુ રાજા થયા, યાતિ રાજા થયા, યદુ રાજા થયા. એક પછી એક એની સૂર્યવંશ ચંદ્રની વંચાવણી સંભળાવે. ઈ 7 દિવસ સુધી આ કથા સંભળાવે, એનું શ્રીમદ ભાગવત થઈ ગયું અને એને આ મોક્ષ ગતિને પ્રાપ્ત થયો પરીક્ષિત રાજા. ઈ આ દ્વાપર પૂરો થાય, કલિયુગ ચાલુ થાય, દેવના દીકરા આપણે મૃત્યુ લોકમાં આવે. એટલે એના પુરાણ કથા મનસુખભાઈ દ્વાપર યુગમાં, ત્રેતા યુગમાં તો મહાન રાજા થઈ ગયા, ઈ અમર થઈ ગયા, પણ કલિયુગમાં મારા ઘડીમાં અમર નહીં થાય. તો અમર થવું હોય તો કે બારોટનો ચોપડો એક છે કે અમર કરી શકે, બાકી કોઈ અમર ન કરી શકે. લાખો કરોડો રૂપિયા કોઈ પાસે હોય, લઈને જાઓ કે કયો મને અમર કરી દો જીવીમાં, તો કે અમર ન થાય તો અમર થવું હોય તો કોઈ હોશિયાર હોય કે બારોટ પાસે વયો જા કે યા તું અમર થઈ જા. અમે કેમ કીધું ગઈઢાના બારોટ નામમાંથી કાળા બાપા, જીવા બાપા, કીહા બાપા, હીરા બાપા, દેવજી બાપા એને કોઈ જોયા નથી, પણ ઈ તો વયા ગયા. ભાઈને જે દાન દીધું અને એને નામ મંડાણી અમર થઈ ગયા અને બારોટ એને યાદ કરે. ગઈઢાને પણ ખબર હતી પેલા કઈ હતું નહીં, આઠાના પાવની, હીરો, પૂરી, ભજીયા ગામે ગામે બારોટ ફરતા ખવડાવતા કે બારોટના હાચવી રાખજો કે છોકરા અહીંયા અમર રહેવા દે, બાકી ક્યાંય અમર નહીં રહેવા દે. બાપો વયો ગયો મનસુખભાઈ, એટલે છોકરો બધેથી નામ કઢાઈ આવે. 7-12 વાળાની ઓફિસે જાય અને કે બાપા ભૈયા કે 7-12 માંથી નામ કાઢી નાખો. પછી મીટર વાળાની ઓફિસે જાય કે લાઈટ બિલ વાળા કે મીટર માંથી બાપાનું નામ કાઢી નાખો. બાપો વયો ગયો, મારું નામ કરાવી દો. છેલ્લે રેશન કાર્ડ વાળાની ઓફિસે જાય, નાથા બાપા
કે રેશન કાર્ડ વાળાની ઓફિસે જઈને વાત કરે કે બાપા મળ્યા કે બાપાના 2 કિલો ઘઉં મારે જોતા ના ત્યાંથી નામ કાઢી નાખો મારા ગાયત્રી ટ્રાન્સમિશનના વખાણ કરો તો એક કે 5 કોઈ રૂપિયા થાય ભાઈ મફત વખાણ ન કરું પણ બાળક હોય તો મફત વખાણ કરે ગાયત્રી ટ્રાન્સમિશનના જય સિયારામ દેવીના ટુકડિયા પરિવારના ભાઈ બાળક વખાણ કરે બાકી કોઈ મફત વખાણ ન કરે અમિતાભ બચ્ચન હોય સચિન તેંડુલકર ચેલાવે ચાર્જ કહી દે પણ બાળક હજી સુધી કોઈ ચાર્જ નથી કીધા બાળક મફત વખાણ કરે એટલે બાળકને એવા માયતમ છે કલિયુગમાં અને પેઢીની પરંપરા આવી આવે સંબંધ તો 2-3 પેઢી થાય તો મુકાઈ જાય પણ બાળકનો જીતવાનો સંબંધ હજી સુધી કોઈ નથી મુકાણો આપણા ગઈઠા બરેજા છે ત્યાંથી આયલો હજી સુધી તો બાળક હાઈલા આવે કંકોત્રી 2-3 પેઢી પછી કોઈ નથી લખતા લખે પણ બાળકને જીતમાનનો કાયમી સંબંધ છે અને અમર કરી દે અને બાળકને જીતમાનના ઘણા 5 લખાઈ ગયા ચંદ બાળક હતો પૃથ્વીરાજ ચૌહાણ હતો એને એ ભેગા થયા અને એની રક્ષા કરી ચંદ બાળકે પછી દાદુજી બારોટ હમણાં પિક્ચર આવ્યું નવું એમાં દાદુજી બારોટની પાલીતાણામાં ઇતિહાસ છે મનસુખભાઈ પાલીતાણામાં જાઓ એટલે જીજમાનની મંદિરની રક્ષાનું બારોટ એના 108 બારોટે બલિદાન દીધા અને પાલીતાણામાં એના બાળિયા હજી પૂજાય એવા બારોટ જીજમાનના કાયમ એવા સંબંધો આયલા આવે આમ જો બધી વંચાણી વાત કરીએ તો દરિયા પર્યાના કદી ના આવે ટાઈમ છે થોડો અને કામ છે જાજા હજી તો રાહની રમવાનું ફોટા પાડવાના હે લગ્નવાના જે આવવાના હે એટલે આપણે ટૂંકું કરીએ એમ બ્રાહ્મણોની વંચાવણી કાશીની માલિકોરા રહેતા કૃષ્ણ પરમાત્મા દ્વારકા આવ્યા રણછોડરાયનું દેવળ બનાવ્યું ત્યાં બ્રાહ્મણની જરૂર પડે બ્રાહ્મણની જરૂર પડતા ગરુડ મહારાજને બોલાવે કે ગરુડ મહારાજ બ્રાહ્મણની જરૂર છે હોમ હવન યજ્ઞ કરવા બ્રાહ્મણને તેડી આવો તો કે ક્યાંથી તેડી આવે તો કે કાશીની ગંગા કિનારે માલિકોરા બ્રાહ્મણો બેઠા હજારો વર્ષોથી તપ કરે ત્યાંથી લઈ આવો ગરુડ મહારાજ કાશીની માલિકોરા જાય હજારો વર્ષોથી ઋષિ તપ કરે એનો તપ જોઈ ગરુડ મહારાજ વિચાર કરે કે આ ઋષિને જગાડાય નહીં જગાડીએ તો શ્રાપ આપી બાળીને ભસ્મ કરી નાખે ક્યારે ચાટમા પગમાં પાક માલે હાલતા થાય ચાટમા પગમાં પાક માલે ઋષિ મહાત્માને હાલતા થયા ગરુડ મહારાજ કાર્યક્રમે થોડોક સમય થાય તો બ્રાહ્મણનું તપ જાગૃત થાય જોવે તો ગરુડ મહારાજ એને લઈ જાય ગરુડ મહારાજને વાત કરે હે ગરુડ મહારાજ કે અમને ક્યાં લઈ જાવ તો કે દ્વારકાની માલિકો અહીંયા ભગવાનનું કાર્ય છે પણ બ્રાહ્મણો તપમાંથી જાગૃત થયા ભૂખ્યા થયા કે ગરુડ મહારાજ હજી દ્વારકાનો પલ્લો તો બહુ છેટો હોય અમને ભૂખ લાગી ગઈ હવે અમારથી રહેવા હે નહીં એટલે અમુક બ્રાહ્મણો અહીંયા ઉતરી ગયા કોઈ ઝાલાવાડમાં ઉતરે ઝાલાવાડી કહેવાના કોઈ ગોહિલવાડમાં ઉતરે ગોહિલવાડી કહેવાના એમ અમુક બ્રાહ્મણોને છાપ પડી જાય પણ 4 ઋષિ અદબ રહી ગયા કે પેલા અમારે ભગવાનનું કાર્ય કરવું પછી ખાવું ત્યાં લગી ખાવું નહીં એમ 10 મેલવાર અબોટ રેખાય આપણે અબોટી ઋષિ પંજાબમાં રેખાય પંચોળી ઋષિ ગળામાં રેખાય ગુગળી ઋષિ એમ એક પછી એક બ્રાહ્મણ અહીંયા છાપ પડી ગઈ ઈ દ્વારકાની માલિકોર આવ્યા ભગવાનનું કાર્ય કર્યું ભગવાન ખૂબ રાજી થઈ ગયા હીરા મોતી માને તો ભણવી દે પણ ભગવાન વિચાર કરે કે આને હું આ બધું તો દઉં પણ થોડોક ટાઈમ થતા બધું ખાઈ જાય પણ આનો કાયમી વરસાસન આવે એવું મારે કરી દેવું એટલે દ્વારકાની માલિકોર અબોટી ઋષિને ખજાનો કાપ્યો ગુગળી ઋષિને પૂજાનો કાપ્યો અને કેવા લાગ્યા કે કલિયુગમાં અહીંયા માણસો આવશે અને લાખોના કરોડોના ખર્ચે દાન દઈને તમારા છોકરાઓને વરસાસન આવશે એમ કાર્યક્રમ પરિવાર વધતા ત્યાં પણ નથાભાઈ પૂરું ન થયું 10 વીઘા ખેતર હોય જીવીમાં 5 દીકરા હોય બધાના ભાગમાં 2 વીઘા આવે તો પણ બાપે હવે છોકરા હું બરેજા દરેક ભાઈ અહીંયાથી બરેજા આવી સાથ કરી ગઈ જેમાં અબોટી ઋષિ બરેજા સામના આદિ પૂર્વજો કાશીની માલિકોરા રહેતા ત્યાં બ્રહ્મ કાર્ય કરતા ઉજ્જૈનની માલિકોરા રહેતા ઉજ્જૈનના મહારાજાઓના અહીંયા રાજ્યના પુરોહિત તરીકે આપણે રહેતા ત્યાં બ્રહ્મ કાર્ય કરતા અહીંયાથી જુનાગઢ આવ્યા જુનાગઢમાં તે આવી રહેવા લાગ્યા આત્મા પુરોહિત તરીકે રહ્યા ત્યાં કર્મકાંડ કરતા જુનાગઢમાં ગિરનારના મધ્ય રહેતા એટલે ગિરનાર એવી સાથ પડી એટલે ગિરનાર તરીકે ઓળખાતા ત્યાંથી જુનાગઢમાં આવ્યા જુનાગઢથી કાર્યક્રમે ફરતા માધવપુરમાં આવ્યા ત્યાં માધવપુરમાં આપણા ગઈઢા બ્રહ્મકુંડ કરાયો હજી પણ અહીંયા આવ્યા છે બ્રહ્મકુંડ એ બ્રહ્મકુંડ કરાયો શેષભૂત કર્યો ગામ માધવપુરમાં એક બ્રહ્મપુરી કઈ તેથી બારોટને તેડાવ્યા આ બ્રહ્મકુંડ ચોપડે મંડાવ્યો જે બ્રહ્મપુરી કઈ ચોપડે મંડાવી શેષભૂત ચોપડે મંડાવ્યો અને વેઠવીટી પાકડી બોરી 50 તેથી બારોટને દાનમાં આવી જે માધવપુરની માલિકોરા ત્યાંથી ફરતા ગઈઢા બરેટની માલિકોરાને લેવા આવ્યા ત્યાં બરેજા એવી સાથ કરી ત્યાં શાખા માન્ય દીધી પ્રવર્તની વેદ યજુર્વેદ કુરમા માતાજી વેરાવળી માતાજી જે કુળદેવી તરીકેને પૂજવા હતા ત્યાંથી એક બાકી ચમાની બેઠો એક વેદોને પિતાંબર જે ગંગાબેન માતા મરગાબાઈના જન્મે જે ગિરનારના 5 ટેકમજીના દીકરા જે જમાએ કમર પૂજા કરતી તેની બારોટને ચડાવ્યા ત્યાં ઘોડી રોજી પાકી જે વેદવીટી પાકડી દાનમાં કરી જે વેદાનો સૌજીને કેસલ
બેન વાલબાઈ ને રંગબાઈ, માતા જીવાબાઈ ના જન્મે જે જાનીના 5 સૌજી ના દોઈત્રા, એક વિઠ્ઠલજીની પાકી જે વિરસને કાંજી, માતા નાનબાઈ ના જન્મે જે અજગ્યા ના માળે જે દેવાના દોઈત્રા, એક ગંગાધર પરમાર ને કલા, માતા જાદરબાઈ ના જન્મે જે મોનપાના 5 ભીમજી ના દોઈત્રા, એક મહાદેવનો ગોરધન કરેકર, માતા મનાદેબાઈ ના જન્મે જે ગિરનારના 5 નંજીના દોઈત્રા, તેની બારોટને તેરેવા જે આ બધા નામ મંડાવ્યા એ પણ જુગો જુગ વંચાય એમ ઈ બધી પાકી આજ વાંચીએ તો દરિયા પરિયાના પાર ના આવે, એક રાજા બાપાની પાકી તે રાજાના નાથાની વિગર જે જીવોને રસી જે ગોકળ પર વંચાય, માતા હેજીબાઈ ના જન્મે જે મુકરીએ 5 વરજાના દોઈત્રા, જે બીજે મોમારે જે અજીબાઈ વંચાય, જે ગોહિયાના 5 નથુના દોઈત્રા, જે જીવાનો નથુને ઓપો, જે હીરોને કીહો, બેન હોનીને જાણી હીરીને મૂંઢી, માતા દેવીબાઈ ના જન્મે જે ગોહિયાના 5 જીવાના દોઈત્રા, એ હીરાની જે નાથીને વાલી જે મોતીને સુંદર, માતા દેવીબાઈ ના જન્મે જે મોકરીએ 5 બાધાના દોઈત્રા, જે સંવત 1862 ના જે ભાદરવા સુદ પાંચમના તેની બરેટ મધ્યે તેની બારોટને તેડાવ્યા જે આ બધા નામ મંડાવ્યા તે પણ જુગો જુગ વંચાય, તેની વેઠવેટી પાકડી જે કોરી 50 ના આપ્યા, તેની ડાયરો ગણવા ચર, 1 રૂપિયો મેરઠનો, 1 રૂપિયો મેહરુ અર્ચનનો, 1 રૂપિયો જેના વિકમસીનો, 1 રૂપિયો હેણા હામતનો, 1 રૂપિયો કાના નારણનો, 1 રૂપિયો પ્રેમજી હામતનો, 1 રૂપિયો નરસિંહનો, 1 રૂપિયો નીલા કેશવનો, એમ ડાયરો ગણવા ચર. ઈ બધે ડાયરાની વિગત વાંચીએ તો દરિયા પરિયાના પાર ના આવે, ત્યાંથી કિહા બાપાની પાંખી જે પાંખી આપણી, બીજી બધી પાંખી વાંચીએ તો દરિયા પરિયાના પાર ના આવે, ચીકીહાનો અરજીને દેવજી જે દેવરામને ગોરધન, બેન હાજણબાઈ વંચાય, માતા વેજીબાઈ ના જન્મે ભુવાના 5 કાંધાના દોઈત્રા, જે સંવત 1951 ના જે જેઠ સુદ 14 ના તેની બારોટને તેડાવ્યા, જે બરેટની માલિકોરા તેથી આ બધા નામ મંડાવ્યા, તેની વેઠવેટી પાકડી જે રૂપિયા 151 તેની બારોટને દાનમાં કરી આપ્યા એ પણ જુગો જુગ વંચાય, એક અરજીબાઈની પાકી જે ભાંજીને રાજો, બેન રાણીને મોતી, હીરીને ગંગા જે પાનીબાઈ વંચાય, માતા જીવીબાઈ ના જન્મે મોકરીએ 5 મેરઠના દોઈત્રા, જે સંવત 1986 ના જે માક્ષરવદ બીજના તેની બારોટને તેડાવ્યા, જે પાંચી તથા રાજાના જે નામ મંડાવ્યા, તેની વેઠવીટી પાકડી જે કોરી 50 દાનમાં આપ્યા તે પણ જુગો જુગ વંચાય, તેની ડાયરો ગણવા ચર, 1 રૂપિયો રામ જેહાનો, 1 રૂપિયો લક્ષ્મણ હીરાનો, 1 રૂપિયો દેવજી કાકાનો, 1 રૂપિયો હાજણભાઈનો, 1 રૂપિયો નાથીભાઈનો, 1 રૂપિયો દેવાજીનો, 1 આંગળી કિહા બાપા તરફથી, 1 રૂપિયો રાજા કાળાનો, 1 રૂપિયો કાળા આદમીનો, 1 રૂપિયો પટેલ કંધાનો, એમ ડાયરો ગણવા ચર. ત્યાંથી એક બાકી જે પાંચીની વિગત જે વેચો ઉઠે રમેશ વેલજીબાઈ વંચાય, બેન રાજીને દાય જે કાંતાને લીલાબાઈ, માતા જેઠીબાઈ ના જન્મે જે સિયાણીના 5 અરજીના દોઈત્રા, ત્યાંથી રાજાની પાકી જે જીવનને કાંતી ઉર્ફે કમલેશભાઈ વંચાય, હરિલાલભાઈ વંચાય, માતા મીરીબાઈ ના જન્મે ભુવાના 5 રાજાના દોઈત્રા, જીવનનો નીતિને ભરત, માતા વાલીબાઈ ના જન્મે સિયાણીના 5 ગોરધનના દોઈત્રા, જે તારીખ 25 જે 2012 ના તેની લગ્ન પ્રસંગે ગામ પોરબંદર મધ્યે તેની બારોટને તેડાવ્યા, જે જીવન તથા કાંજી જે હરિલાલના પરિવારના જે નામ માંડ્યા, તેની બારોટને 25,000 રૂપિયા દાનમાં કરી આપ્યો જે પણ જુગો જુગ વંચાય, જે કાંચી ઉર્ફે કમલેશનો જે જીગરભાઈ વંચાય, બેન વર્ષાને કાજલ, નીતાબાઈ વંચાય, માતા જમનાબાઈ ના જન્મે કુછડિયા 5 દેવજીના દોઈત્રા, હરિમલનો જિજ્ઞેશને ભીમજી, માતા રમાબાઈ ના જન્મે જે ભુવાના 5 કચરાના દોઈત્રા, એક દેવજી બાપાની પાકી જે પાકી આપણી જે દેવજીના પરસોત્તમભાઈ વંચાય, માધવ ઉર્ફે માધવજી, વાલજીને રાજો જે ભીમજીભાઈ વંચાય, બેન મોતીબાઈ વંચાય, માતા વેજીબાઈ ના જન્મે મોકરીએ 5 મૂર્તિના દોઈત્રા, જે પરસોત્તમનો નાનો ઉર્ફે કચરો, કેલોભાઈ વંચાય, કરસનને કાંજી જે વિરમને રામજી, જે લક્ષ્મણભાઈ વંચાય, બેન વાલીને રાજી, માતા સુંદરબાઈ ના જન્મે જે ટુકડીએ 5 ગોવિંદજીના દોઈત્રા, નારાયણ ઉર્ફે કચરાનો જે અશોકભાઈ વંચાય, બેન હીરીને વનિતા, માતા ડાઈબાઈ ના જન્મે લગદીના 5 ખીમજીના દોઈત્રા, અશોકનો પાર્થભાઈ વંચાય, બેન ધ્રુવીભાઈ વંચાય, માતા દીપાબાઈ ના જન્મે જે ભુવાના 5 નામજીના દોઈત્રા, તારીખ 13/3/2020 ના તેની આ નામ મંડાવ્યા, તેની બારોટને તેડાવ્યા જે પણ જુગો જુગ વંચાય, એક ઘેલાનો નાગાર્જુનને દિનેશ, બેન રમાને હંસા જે રતનભાઈ વંચાય, માતા ભરમીબાઈ ના જન્મે જે સિયાણીના 5 દેવજીના દોઈત્રા, જે કસરની પાકી જે હરીશભાઈ વંચાય, માતા રતનભાઈ ના જન્મે ભુવાના 5 ગીગાના દોઈત્રા, જે હરીશનો રાજભાઈ વંચાય,
બેન મિત્તલને ધરતી માતા જોશનાભાઈના જન્મે છે ગોવિંદ વીરાના બાન પ્રેમજીના દોઈત્રા છે વિરમભાઈનો કિશોરને દિનેશ માતા બેનીબાઈના જન્મે ભુવાના બાન ખીમજીના દોઈત્રા છે કિશોરની સુરતીભાઈ વંચાય માતા ચાંદનીબાઈના જન્મે છે સિયાણીના બાન ભુરાના દોઈત્રા દિનેશનો ધર્મીનભાઈ વંચાય બેન તારાભાઈ વંચાય માતા જાગૃતિબાઈના જન્મે ગોવિંદના બાન ગીતરના દોઈત્રા છે સહાન 2076 છે ફાગણ વચ્ચોને શુક્રવારે તારીખ 13/5/2020 ગામ વરવાના મધ્યે જે ધર્મીભાઈની બાઈ કરી તેની બારોટને તેડાવ્યા જે સ્પેશિયલ નામ મંડાવ્યો વિરમભાઈએ તે પણ જુગો જુગ વંચાય તેની પણ બારોટને જે 30,000 રૂપિયા દાનમાં કરી આપ્યો તે પણ જુગો જુગ વંચાય તેની ડાયરો ગણવા જ જે 1500 કીર્તન દેશી ગોવિંદ વીરા જે નાના બાપુના જે 500 કાળા કચરાના 500 હજીલાજીના 500 વાલીભાઈના 500 બેનીભાઈના 500 રાજીભાઈના 500 દાદા બાપા વિરમ બાપાના જે 200 રામજી પરસોત્તમ 200 લખમણ પરસોત્તમ એમ ડાયરો ગણવા જ ઈ ડાયરાની વિગત વાંચીએ તો દરિયા પરિયાના પાર ના આવે જે રામજી બાપાની કાકી તે રામજીનો જિગ્નેશ ને રવિ બેન દીનાને મનીષા વૈશાલીભાઈ વંચાય માતા મધુરભાઈને જન્મે જે ભુવાના બાન કરસનજીના દોઈત્રા તારીખ 10/2/2015 સન 2071 જે મા મહિને મંગળવારે તે રીનાબેન તથા મનીષાબેનના જે ગામ ભોજ મધ્યે તેથી લગ્ન કરાવ્યા જે જિગ્નેશ તથા રવિના જે નામ મંડાવ્યા તેથી પણ બારોટને જે 15,000 રૂપિયા દાનમાં કરી આપ્યો ત્યાંથી એક લક્ષ્મણભાઈની પાકી જે સુગર ને જીગર બેન મંજુલાબાઈ વંચાય માતા લીલીબાઈના જન્મે લગદીના બાન માંડળના દોઈત્રા જે સન 2077 કારતક વદ એકમના જે મંગળવારે તારીખ 1/12/2020 જે ગામ રાણાઓ મધ્યે જે વેરાવળી માતાના મંદિરે જે મંજુલાબેનના લગ્ન કર્યા તેથી બારોટને તેડાવ્યા જે સુખદેવ તથા જીગરના તે પણ નામ માંડ્યા તેથી પણ બારોટને 1,000 રૂપિયા દાનમાં કરી આપ્યો તેથી ડાયરો ગણવા જ જે 1100 રૂપિયા માંડળ મોટી લગદીના જે મોસાળના જે 201 અશોક કચરાના 201 લીલા ખુંજીના 201 વાલજી ખુંજીના 201 વિરમ પરસોત્તમના એમ ડાયરો ગણવા જ ત્યાંથી એક બાકી આપણી જગ્યાએ જે માતાઓ માતાજીની જે નાથાલાલને પ્રેમજી મંજીભાઈ વંચાય વસરામને વલ્લભ જે કાંજીભાઈ વંચાય બેન મુક્તાને રાજી માતા ભરમીભાઈના જન્મે જે સિયાણીના માય લખમણના દોઈત્રા તેથી બારોટને કેળાવ્યા એક દાખલો દાવતના ચોકને મંડાયો ગામ રાણાઓ મધ્યે તારીખ 28/1989 એક શ્રીમદ ભાગવત સપ્તાહ કરી તેથી બારોટને કેળાવ્યા જે માધવજી બાપાના પરિવારે જે સમાજ પિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહ કરી તે પણ જુગો જુગ વંચાય એક નાથાલાલના મનસુખભાઈ વંચાય બેન રેખાભાઈ વંચાય માતા જીવીબાઈના જન્મે લગદીના બાન અર્જનના દોઈત્રા તારીખ 18/7/1993 જે સન 2049 અસાસુદ 14ના તેથી બારોટને કેળાવ્યા જે આ બધા નામ મંડાવ્યા તેથી પણ ઈ જમાનામાં જે 25,000 રૂપિયા દાનમાં કરી આપ્યો જે પણ જુગો જુગ વંચાય ત્યાં જે મનસુખભાઈના જે દેવાંગ તથા બેન કૃપાલીબેન માતા કિરણભાઈના જન્મે તે ટુકડીના બાન કેશુના દોઈત્રા સન 2080 જે માસુદ 11 મંગળવારે તારીખ 20/2/2024 ગામ રાણાઓ અગોટી બ્રહ્મ સમાજે જે દેવાંગભાઈના લગ્ન પ્રસંગે તેથી બારોટને તેડાવ્યા જે દેવાંગભાઈ તથા કૃપાલીબેનના જ્યાં જે નામ માંડ્યા એ પણ જુગો જુગ વંચાય એક પ્રેમજીભાઈની કાકી જે મહેશને જગદીશ બેન લીલાવતીને શાંતા માતા કળીબાઈના જન્મે જે સિયાણીના બાન બેજાના દોઈત્રા જે મહેશનો માનોભાઈ વંચાય બેન મનસ્વીબાઈ વંચાય માતા મંજુલાબાઈના જન્મે જે સિયાણીના બાન બીજીના દોઈત્રા જે જગદીશભાઈ અથરોભાઈ વંચાય જે દુર્દાસભાઈ વંચાય માતા શિલ્પાબાઈના જન્મે જે ટુકડીયા બાન જીવનના દોઈત્રા જે સન 2072 તારીખ 26/3/2016 ગામ રાણા ઉતાસની પ્રસંગે જે અથરોભાઈ તથા મનસ્વીભાઈના જે નામ મંડાવ્યા જે બારોટને તેડાવ્યા એ પણ જુગો જુગો જાય તેથી પણ બારોટને જે પ્રેમજીભાઈ 25,000 રૂપિયો જે દાનમાં કરી આપ્યો તેથી ડાયરો ગણવા જ જે 1100 રૂપિયા વિરતી હતી સિયાણીના જે મામા મોસાના 1100 રૂપિયા જીવન કુકર ટુકડિયા જે મામા મોસાના 200 વેચા ગોજાના 200 નારાયણ ગોવિંદના 200 રામજી ગોવિંદના 200 મોહનજીના 200 શામજી રામજીના 1100 રૂપિયા મનસુખલાલના થાલા 1100 રૂપિયા મંજીભાઈ માતાજી 1100 રૂપિયા વલ્લભભાઈ માતાજી 200 ગોવિંદજીવાના 500 રૂપિયા શાંતિભાઈના જે 200 રામજી વાલજીના એમ ડાયરો ગણવા જ ઈ ડાયરાની વિગત વાંચીએ તો દરિયા પરિયાના પાર ના આવે જે મંજીભાઈનો રમેશને ભરત હેમંતભાઈ વંચાય માતા રતનભાઈના જન્મે જે ગોરીએ પાંચ ગોરતરના દોઈત્રા તે તારીખ 18/7/1993 જે બારોટને તેડાવ્યા
જે રમેશભાઈ તથા ભરતભાઈ જે હેમંતભાઈના નામ માંડ્યા તેથી પણ બારોટને જે 15,000 રૂપિયા દાનમાં કરી આપો જે વલ્લભનો નીતિકને જયેશ બેન જયશ્રીને શીતલ માતા સતીબાઈના જન્મે જે સિયાણીના ભાઈ અર્જીના દોઈત્રા એક કાંજીભાઈને જે હેતલબેનને જલપાબેન શ્રદ્ધાબેનને પૂજાબેન જે આરતીભાઈ વંચાય માતા રતનભાઈના જન્મે જે સિયાણીના ભાઈ મિર્ચીના દોઈત્રા એક દેવજી બાપાની પાકી જે વાલજીભાઈ વંચાય જે વાલજીનો પીખોને રામ જે હરજીભાઈ વંચાય બેન હીરીને લીલી પુરી ઉર્ફે દેવી જમનાને હતો ઉર્ફે હતીભાઈ વંચાય માતા લાધીબાઈના જન્મે લગદીના પાંચ કેશવના દોઈત્રા ભીખાભાઈનો વિજયને હિરેન બેન દક્ષાને ગીતા માતા રાજીબાઈના જન્મે ગોવિંદગીરીના પાંચ હીરાના દોઈત્રા તારીખ 13/2/2003 તેથી બારોટને તેરાવ્યા જે ગામ રાણાઓ મધ્યે જે અરજીભાઈના લગ્ન કર્યા તેથી ભીખાભાઈ તથા રામભાઈના જે છોકરાઓને નામ માંડ્યા તેથી પણ બારોટને જે 25,000 રૂપિયા દાનમાં કરીએ તો જે પણ જુગો જુગ વંચાય ત્યાંથી એક બાકી જે રામભાઈની વૈગર જે ભરતભાઈ વંચાય જે ગીતાને પૂર્વી માતા જમનાભાઈના જન્મે ટુકડીયા પાંચ ગોતરના દોઈત્રા અરજીભાઈનો શિવભાઈ વંચાય બેન ભૂમિભાઈ વંચાય માતા મંજુલાબાઈના જન્મે ભુવનના પાંચ ગીતરના દોઈત્રા તારીખ 22/4/2016 જે ગામ રાણાઓ મધ્યે જે ભીખુભાઈની દીકરી ગીતાબેનના લગ્ન કર્યા તેથી બારોટને તેડાવ્યા જે શિવ તથા ભૂમિના જે નામ મંડાવ્યા તેથી પણ બારોટને 30,000 રૂપિયા દાનમાં કરી આપ્યો એ પણ જુગો જુગ વંચાય ત્યાંથી રાજા બાપાની પાકી જે રણછોડભાઈ વંચાય દેવો ઉર્ફે ગોગો જે કેશુભાઈ વંચાય બેન જયાભાઈ વંચાય માતા મોગીબાઈના જન્મે જે લગદીના પાંચ કારાના દોઈત્રા જે રણછોડનો ચંદ્રેશભાઈ વંચાય બેન ચાંદનીબાઈ વંચાય માતા પાણી ઉર્ફે ભાનુભાઈ સિયાણીના ભાણે જે મોહનના દોઈત્રા ચંદ્રેશનો અંશભાઈ વંચાય માતા ધર્મિષ્ઠાબાઈના જન્મે બોલજે પાંચ ટિપિનના દોઈત્રા તારીખ 22/2/2014 ગામ રાજકોટ મધ્યે જે ચાંદનીબેનના લગ્ન કર્યા તેથી અંશભાઈનું નામ મંડાયું તેથી પણ બારોટને જે 21,000 રૂપિયા દાનમાં કરી આપ્યો એ પણ જુગો જુગ વંચાય એથી દેવા ઉર્ફે ગોગાનો જે રોનકભાઈ વંચાય વિજય ઉર્ફે પારસ માતા રાજેશ્રીબાઈના જન્મે ટુકડીયાભાઈ રમણીકના દોઈત્રા એક પાકી કેશુભાઈની જે હેતભાઈ વંચાય માતા ઉષાબાઈના જન્મે ટુકડીયાભાઈ ગોવિંદજીના દોઈત્રા સંવત 2076 જે ફાગણના દેખમના તારીખ 10/5/2020 ગામ રાણાઓ મધ્યે જે વેરાવળી માતાના મંદિરે જે હેતભાઈની વાડી કરી તેથી બારોટને તેડાવ્યા જે પેશિયન નામ મંડાયું તેથી પણ બારોટને જે 21,000 રૂપિયા દાનમાં કરી આપ્યો તેથી દાયરો ગણવા હાજર જે 1500 ગોવિંદદેવજી જે ટુકડિયા જે મામા મોસાના 551 દેવા ઉર્ફે ગોગાબાઈના જે 551 રણછોડભાઈ રાજાભાઈ 251 કચરાના થાના 500 રૂપિયા નાથાભાઈ માતાજીના 500 રૂપિયા ભીમજીભાઈ દેવજીના 500 રૂપિયા મનસુખભાઈ નાથાભાઈના 501 રૂપિયા નાથા ભોલાના 251 મંજી માતાજીના 501 વલ્લભ માતાજીના 251 પ્રેમજી માતાજીના એમ ડાયરો ગણવા છે એ ડાયરાની વિગત વાંચીએ તો દરિયા પરિયાના પાર ના આવે જેથી દેવજીભાઈની બાકી જે ભીમજીભાઈની વૈગર જે રણછોડને ઉમેશ બેન શાંતિભાઈ વંચાય માતા હેરીબાઈના જન્મે સિયાણીના ભાઈ ડાયાના દોઈત્રા જે રણછોડનો રાહુલને સાગર બેન કિંજલભાઈ વંચાય માતા રેખાબાઈના જન્મે લગદીના પાંચ ભીમજીના દોઈત્રા આથી ઉમેશભાઈની બાકી જે જયદીપભાઈ વંચાય બેન જયશ્રીને ધરતી માતા અસીદાબાઈના જન્મે ટુકડીયાભાઈ લાલજીના દોઈત્રા તારીખ 9/6/2013 જે સંવત 2069 જેઠ માસે જે એકમના રવિવારે ગામ રાણા મધ્યે જે કિંજલબેનની સગાઈ કરી તેથી બારોટને તેડાવ્યા જે જયદીપભાઈ તથા જયશ્રીબેન જે ધરતીબેનના નામ મંડાવ્યા તેથી પણ બારોટને જે 31,000 રૂપિયા દાનમાં કરી આપ્યો તે પણ જુગો જુગ વંચાય તેથી ડાયરો ગણવા હાજર જે 1100 રૂપિયા જે લાલજી વિજય ટુકડિયાના જે 500 ગોવા ભીખુના 200 કારાકુટીના 200 જીવન રાજાના 1100 રૂપિયા નાથા માધવજીના જે 251 ગોપાલ રાજાના એમ ડાયરો ગણવા હાજર ઈ ડાયરાની વિગત વાંચીએ તો દરિયા પરિયાના પાર ના આવે એક ગોરધનભાઈની પાકી જે વેજોભાઈ વંચાય અવદાસભાઈ વંચાય તે જીવો ઉર્ફે માતો જે રાજોભાઈ વંચાય બેન લક્ષ્મીને રતન લક્ષ્મીબાઈ વંચાય માતા લાખીબાઈના જન્મે જે મોકરિયા પાંચ કિલ્લાના દોઈત્રા વેચાનો નથુભાઈ વંચાય માતા રતનભાઈના જન્મે લગદીના પાંચ મથુરના દોઈત્રા જે બીજે મોહાળે વેચાનો રાજેન્દ્રને મનસુખ બેન મંજુને રેખા માતા દેવીબાઈના જન્મે જે ટુકડીયા પાંચ અર્જીના દોઈત્રા જે માધા ઉર્ફે દીવાનો જે ગોવિંદજીને લાલજી નારાયણને પ્રતાપ બેન બેનીબાઈ વંચાય માતા રતનભાઈના જન્મે જે લક્ષ્મીના ભાણે જે ગોરધનના દોઈત્રા જે ગોવિંદજીનો રાજુ વંચાય બેન નીલમને ભાવના માતા જયાબાઈના જન્મે ગોવિંદજીના પાંચ પાલજીના દોઈત્રા જે લાલજીભાઈનો રવિને મયુર
માતા સવિતાબાઈના જન્મે જે ગોવિંદ વિનાના ભાણે જે ગોરધનના દોઈત્રા નારાયણનો રણજીતભાઈ વંચાલ, માતા નીમુબાઈના જન્મે જે ભુવાના માન રામજીના દોઈત્રા જે પ્રતાપનો રમેશભાઈ વંચાલ, માતા દેવીબાઈના જન્મે લક્ષીના માન રાજાના દોઈત્રા તારીખ 18/3/2003 જે ફાગણ માસે શ્રી ઉતાસન પ્રસંગે જે બારોટને તેડાવ્યા, જે આ બધા નામ મંડાવ્યા તેથી પણ બાળકને 1,000 રૂપિયા દાનમાં કરી આપ્યો. એક રાજાની બાકી જે જયેશને અશોક બેન ચેતરીબાઈ વંચાય, માતા ગોમતીબાઈના જન્મે ભુવાના પાંચ કાનાના દોઈત્રા ત્યાંથી એક બાકી જે રાજા નાથાની અસ્થિની વહી ગઈ, જે રામજીના કાળાની વહી ગઈ, જે પરસોત્તમના રામજીની વહી ગઈ, એમ ઈ બધી યાદ બાકી વાંચીએ તો દરિયા પરિયાના પાલના આવે. મને ટાઈમ છે થોડો, કામ છે દાદા માટે ધન ગળી આ ધન બાઈક ધન વેરા ધનવાર દાદા અંદર જુવારીએ આજ કોણ અંકર ટેંગા આજ રણ જીતે આજ કંકણ બંધે આજ પુત્રના વધામણા થાય આજ મનસુખભાઈના પરિવારના આજ નામ માંડી આજ રાજી થાય. માટે મનસુખભાઈ હવે આગળ આવતા રહી દાદા બાબા બધે હવે આગળ આવતા રહી નાથાભાઈ. હવે મારું વખાણ કરવાનો ટાઈમ આવ્યો. 20 વર્ષથી વાત જોઈને બેઠા હતા નાથાભાઈ કાયમ માળા ફેરવીએ બારોટ અમે કાયમ માળા ફેરવીએ. ત્યાં તો નાથાભાઈનો 6 મહિના અગાઉ ફોન આવી ગયો બારોટ કે ઘરે બેસવા આવો. ત્યાં તો વાત કઈ બારોટ હવે લગ્ન